તો ભાઈ આજે છે મહાશિવરાત્રી એટલે કે મિત્રો દેવોના દેવ મહાદેવ અને મા પાર્વતીના લગ્નનો દિવસ એટલે કે મહાશિવરાત્રી। તો આજના પવિત્ર દિવસે સવારમાં જ ભાઈ એમ થયું કે હાલો આપણે આ જ્ઞાન મંદિરમાં મહાદેવના દર્શન કરી આવીએ। એટલા માટે હું છે ને અત્યારે તમે જોવો ને તો જ્ઞાન મંદિર આપણે અમારા સિંબરના આશ્રમમાં મહાદેવના દર્શન કરવા માટે આવી ગયો છું। અહીંયા અમારે જ્ઞાનેશ્વર મહાદેવ છે તે બિરાજમાન છે અને ખરેખર ભાઈ અદ્ભુત અને અલૌકિક જગ્યા છે, પવિત્ર વાતાવરણ છે અને તમે કોઈ પણ મંદિર મોટું હોય કે નાનું હોય જ્યાં પણ ભગવાનના દર્શન કરવા જાવ ને ત્યાં તમને અદ્ભુત મજા આવતી હોય છે, કારણ કે જ્યાં તમને હાશકારો અને આનંદ અને શાંતિનો અનુભવ થાય ને અને એવું કોઈ જો ધામ હોય ને તો તે મંદિર છે અને એ પછી કોઈ પણ દેવી દેવતાઓનું મંદિર હોઈ શકે। તમે જુઓ આ સંપૂર્ણ મંદિરનો નજારો તમને બતાવી રહ્યો છું। અહીંયા ભગવાન શ્રી ગુરુદત્તાત્રેય બિરાજમાન છે અને બેક ટુ બેક તમે બધા જ દ્રશ્યો બતાવતો જવાનો છે। આ ગુરુદત્ત ભગવાનનું મંદિર છે, બાજુમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી જગજીવન બાપુ એમની પણ અહીંયા જગ્યા બિરાજમાન છે। અને ત્યાર પછી અહીંયા તમને બતાવવા જઈ રહ્યો છું ને તે છે ગાયત્રી માનું મંદિર, જ્યાં મિત્રો અત્યારે એમાં તમે જુઓ મહાદેવ, ગુરુદત્ત ભગવાન, પૂજ્ય બાપુ અને અહીંયા ગાયત્રીમાં તમે જુઓ તો અહીંયા બ્રહ્માજી બિરાજમાન છે। તેવી રીતે અહીંયા તમે જુઓ ને તો સૂર્યદેવનું મંદિર છે। તો આવી પવિત્ર જગ્યામાં આવીને હું તો ધન્ય જ થઈ ગયો અને એમ પણ આ મહાશિવરાત્રિના દિવસે ખરેખર આપણને આવા દર્શનનો લાભ મળતો જ હોય છે, જેથી કરીને આપણે ખુદને ધન્યતા અનુભવી રહ્યા છે। તો આજના દિવસે જો તમે પણ મહાદેવના દર્શન કરવા માટે ગયા હોય ને તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજના પવિત્ર દિવસ માટે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, બરાબર છે। અને આજનો દિવસ ખાસ છે મહાદેવના નામ માટેનો, બરાબર। અને આ છે અમારે સિમર ગામનું આશ્રમ અને ભાઈ આમ જોવા જઈએ ને તો કોઈ ગામે ગામ મહાદેવના મંદિરમાં અત્યારે ધૂમધડાક તૈયારીઓ થઈ રહી હોય છે। તો બસ આજના વ્લોગમાં એટલું જ, પછી પાછળ નવા વ્લોગમાં મળશું। ત્યાં સુધી બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ।